નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું નિકિતા. મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરશું. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નારી સંમેલન યોજાયું. ગુજરાત મહિલા આયોગે જિલ્લા વહીવટતંત્ર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું. મહિલા વિષયક કાયદાની જાણકારી અપાઈ. આ સાથે જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત મહિલા આયોગ અને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નારી સંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને નારી અદાલત, મહિલા સશસ્ત્રીકરણ અને મહિલા વિષયક કાયદા વિશે જાણકારી આપવાનો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, ભાવેશભાઈ સોલંકી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડિયા અને નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અમરેલી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન ભટ્ટ, આરસીડીએસના સીડીપીઓ રેખાબેન ગોહિલ અને યુનિયન લીડર મયુરીબેન બારૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જાફરાબાદ શહેર અને તાલુકાના તમામ ગામોના આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો, નગરપાલિકા અને તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમનું સંચાલન આઈસીડીએસ ઘટક જાફરાબાદ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાબાદ ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા બહેનોને બોલાવેલ છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારીશ્રી, પદાધિકારીશ્રી અને કર્મચારીગણ પધારેલ છે. તેમજ વિવિધ લક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે. અને આઈસીડીએસ ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે. તેમજ અત્રે આ કાર્યક્રમને સફળ બનાવનાર મીડિયા પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ.